હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા વધેલી રોટલીના ટાકોસ. તો બનાવવાનું શરૂ કરીએ. તો રોટલી ઉપર પીઝા ટોપિંગ લગાવીશું. પીઝા ટોપિંગની જગ્યાએ તમે ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો. હવે તેના પર કાંદા, ટમેટા, કેપ્સિકમના ટુકડા સાથે પનીરના ટુકડા પણ એડ કરીશું. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો સાથે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. પ્રોસેસ ચીઝ એડ કરી, આમાં તમારે મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આ રીતે રોટલીને વાળી તેના ઉપર થોડું બટર સ્પ્રેડ કરીશું. હવે પેન ગરમ થઈ ગયું છે તો રોટલીની બીજી સાઈડ બટર સ્પ્રેડ કરી તેને 2 મિનિટ ઢાંકણ બંધ કરી રહેવા દઈશું, એટલે શાકભાજી સરસ કૂક થઈ જશે અને ચીઝ પણ મેલ્ટ થઈ જશે. હવે ફરી તેને પલટાવી 2 મિનિટ રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો ટાકોસ તૈયાર છે. આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જાય છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો.